જામનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હેવાન પતિએ તમામ હદો વટાવી દીધી। મહત્વની વાત છે, ગર્ભવતી પત્નીને જમવાની બાબતે આ પતિ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો। શાક બળી જતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢોર માર માર્યો। પત્નીને ઘરમાં રહેલા 5 માસના બાળકનું અહીંયા મૃત્યુ થયું છે। શહેરના પ્રભાતનગર વિસ્તારની આ ઘટના છે। પોલીસે હેવાન પતિ લક્ષ્મણ સોલંકીની ઘટનામાં ધરપકડ કરી છે। બનેલી બનાવની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને 5 મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક બળી જવા બાબતે બોલાચાલી થતા એમના પતિ દ્વારા મારકૂટ અને ટીકાપટોનો માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના 5 મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતાં એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી। જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 92 તેમજ 115(2) મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે।